સીતારામ, જય શ્રી કૃષ્ણ. બધા દાયરાની તો કે છે બધા મજામાં ને. તો આ છે ને આપણે આ જવાઈમાં વાઢ નાખી દીધો. જો કે બહુ વધતી ને તો 2-3 મહિના થઈ ગયા લગભગ વાવે. ધીરે ધીરે વાઢવાનું ચાલુ કરીએ. ભૂકો છે રહ્યો હા નીકળ્યું ખોળ નાખીએ ને બહુ ખાતી એક મિનિટ કરી દેજો. સવારે વાઢ્યા જેવી થોય ને કાંક ડુંડી દેખાય હજી તો. હને વાગે ગયા 4 ને આપણે સર ઉઠીને ચા પાણી પી લીધા. ચા ને ઠાંબા વિસરી લીધા. એ છે ને ઢોરની પાણી કરી લીધા. આ 2 ની પાણી કરી લીધી. ને હજી આપણે છે ને ઓલી લીમડા બાંધી 2 ભીહુંનું પાણી કરવા જાવી. હાલો કરી આવા. અને અત્યારે છે ને તડકામાં હમણાં 2-3 દી થયા કઈ ઘટતું ને દીવા તડકા પડે. હાવ તડકો ને ગરમી ને હાવ પવન જરાય નથી. ઉકળાટ એવો થાય કે વાત જવા દે. ને ઓલી 2 ભીહુંનું પાણી કરાવીએ. જો આપણો કપાસ છે ને આવો રૂપારો પાક્યો એવું તો હે ને ખરવા માંડ્યો હેઠો. મજૂર એવું કેદું નેવરા થાય ને કેદું આવે. હજુ કપાસમાં સેલું પાણી હાલે. એક પાણી વારે દે પછી છે ને કપા વીણાઈ જાય તો પાડે નાખવું. એ છે ને હાઠીઓ પાડવામાં છે ને અમારે ખેતર એટલું સુકાઈ જાય ને એટલે હાઠીઓ છે ને ઉપડે નહીં, તૂટતી જાય. પાણી વારે દે ને તો પછી ખેડવામાં વાંધો ન આવે. મેં બધું વૈશાલી બેન આવે વાહે સાયકલ લે. એ તડકાનું કઈ હોખ નથી થતું. પાણી પીવાની એવી ટેવ છે કે આખું તગારું હા વેલ કે સડાવી દે. અડધું પાણી હેઠું ઢોળે ને અડધું પીતી જાય. ને આપડી ગાંડી જો ઊભી પોપડે એકલી વાતો કરે. કઈ વાતો કઈ બંધ થઈ ગઈ. લીમડા હા પી એકલી વાતો કરે જાય છોકરી. એવામાં લીંબોરિયા થાય લીમડામાં. તું મસ્તી ના મોર હે. આ ફાલ મોર હે ને ઘણા માણસ ખાય. ઈ કેતા હોય કે આ કોણો મોર ખાય ને તો તાવ નો આવે. કડવા લીમડા એ બધું ખોટું હોય. ખોટું ન હોય, ઘણા ખાતા હોય. એ બધું ખોટું. આમાં પાણી હાલે. થોડુંક પીએગું થોડુંક બાકી રહેગું. દીની લાઈટ હે તે લગભગ તો 4-5 દીમાં પીએ જાય આખું. ને આપણે વૈશાલી બેન જાય છો સાયકલ લઈને મોર. જા મોર ને મોર જા. વાટ જોવે ને ઊભી. મને બેહાડતી જા. અરે મને સાયકલ માં બેહાડતી જાય. સોરી સાયકલ માં બેહાડતી જા મને. અરે એ થોડું હોય કઈ. અરે બેહાડતી જા. સાયકલ ભાંગે નહીં દે કે એટલો બધો વજન નથી મારો. તો નવી લઈ લીજે. હે ને નવા ઘઉં આવે ગા એટલા બાસકા ભર્યા. એવું છે ને આ ઘઉં સાફ કરે અને કોઠીમાં ભરવાના છે. આપડી 10 મણના દયણા કરવાના છે. ઘઉં એકદમ સાફ જ છે, તમે જોઈ શકતો હોય. તો એ સારવા તો પડે. મેં તો સાફ કરેલ છે તો એ સારવા પડે. હવે આમાં જેણી કટકી હોય ને એ કાઢવી પડે. પાવડર ફેરવાય ને કોઠીમાં મુખ ભરી દે ને તો આખું વરસ ઉપાધી નહીં. પછી પાણી કરતા મને પાણી તરસ લાગે ગયો. પાણી પીવું જોઈએ એટલે આમાં તો પાણી જ નથી. પાણી પી લીધું. પાણીનું તો તે કેલબામાં ભરવું પડે. તો આપણે હમણાં 2-3 દિવસથી આ કૂતરા પાહાથી હરફ નીકળ્યા એ કરે જાવું એ ડેન્જરસ છે.
ચીકોડી પાસે એક ફરે રાવણા પાસે આવ્યો તો અલગ અલગ પ્રકારના હરફ નીકળે. એક પૂર્વો હે જીનકો અને એક કારો હે મોટો બધો એક કારો હે. એટલે હે ને કુતરા પાસે જવાનું અટાણ ડેન્જરસ છે. જુઓ તમે કુતરા પાસેથી હે ને કાયમ હરફ નીકળે. કાયમ આમ ઘરમાં હોય ને તાર હે ને કાયમ તો ન નીકળે પણ કારક ત્યાંથી નીકળે હરફ. એટલે ના એક વાર જ આવું ડેન્જરસ છે. અને જો આપણી માનસીબેન માં ખાટલો પડ્યો એમાંથી ઝોપડી ને દાંતીઓ મુકાન વહી ગઈ. કાં ગઈ હોય આપડા ઘઉં છે આમાં. બાપો હાંજી અને હવારે દૂધ દેવા જાય ને હાંજી ત્યાં જાય બાસ્કુ લેવા. હાંજી દૂધ દેવા નથી જતા, હવારે જાય ભી એકટાણું કરે હવારે જાય. હાંજી ત્યાં બાસ્કો લેવા જાય નકર નો જાય. આમાં જો આમાં ગુલાલ હે ગોળી રહીમાં જ નથી ચોકી. આમાં ગુલાલ જેટલો ઉતો ને એટલો છે ભયરો ડબરીમાં. અટાણ ખોલાય નહીં ન કરે. આમાં પાછો મોબાઈલમાં કલર ઉડે માં પછી કીશ કે આ કેલ બહુ પડ્યો. આપડી આ કવાયર ને હે કવાયર મોટી થઈ ગઈ. પેલા હુંતી જીનકા આવતા હતા એવું છે ને મોટા આવે મોટો ફાલ આવે. અને આપડી વેલમાં પેલા મોટા પાંદડા ઉતા પણ એ બધા ફૂકાઈ ગયા ને વેલ હાવ જોવા જેવી નથી રહી. મોટા પાંદડા ઉતા એના મોટા પાંદડા ઉતા ને કાયમ પાણી નાખી રાખતા ને પછી તડકો પડતો ને બહુ એના હિસાબે છે ને પાંદડા અડધા બરે ગયા ઉકાઈ ગયા અડધા પાંદડા તડકાના હિસાબે. બાકી આપણે ભેહોન પાણી કરીને આવતા